શાક પણ ચડી ગયું છે કંટોલાનું. વાહ દીજાબેન વાહ. આ દીજાબેન કાલે આવું તમારે નીંદવા તો જલ્દી ખડ આપણે વાયલા જાય છીએ કરવા મહિના વાડીની પાર્ટી કા મજા આવે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને નવા લોકોમાં બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા શંકર મંદિરે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. શ્રાવણ માસ ચાલે છે તો શિવજીને આવી ગયા આપણે દર્શન કરવા. આપણે તો રોજ રોજ આવીએ છીએ. આ શ્રાવણમાં ચોથો દિવસ થઈ ગયો છે. આપણે હવે વ્લોગની શરૂઆત કરી દીધી. ભગવાનના દર્શનથી રોજ કરીએ છીએ અને કન્ટિન્યુ બધી કામ તો હજી બાકી જ છે, પણ આ તો દર્શન કરવા આવ્યા હતા. ચાલો વ્લોગની એમ કે શરૂઆત કરી લઈએ. હવે જાય છે ઘરે દર્શન કરીને. હવે તો ચાલો આપણે પછી મમ્મીને બધે લઈ લઈએ. મમ્મી બનાવવા મને રોટલી. જય શ્રી કૃષ્ણ. તુવેર હતી મજા આવતી હમણાં. હવે સાણા લાકડા સાથે મજા જ નથી આવતી. તુવેર અટાણ લગા વાપરે ને ત્યાં ન મજા હરગી નહીં આવતા ચોમાસામાં કંટાળો આવે. ચાલો આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છે. ચાલો શાક ચડે છે, નાસ્તા પાણી કરી લઈએ, પછી કન્ટિન્યુ આપણે કામે આપણે વર્ગી જઈએ. પછી અમારો વ્લોગ છે ને તમે જુઓ ને તો લાઈક તો જરૂર અમને દેજો, કે લાઈકની અમને જરૂર છે બહુ જ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ન કરીને તો ફટાફટ કરી નાખજો. બરાટા ઉઠે પછી બધાના વિડીયો લઈ લે. મમ્મી પપ્પા તો ઉઠી ગયા છે ઓલરેડી. 3 જણા સૂતા છે ને 3 ઉઠી ગયા છે. એવું હેલા રાખે. મજાના કલીઓ કેટલી બધી આવી પડી છે. તૈયારી કરવા મીડા ટિફિન ભરી લીધું. ત્યાં રાખી દેવી સાખું. પપ્પાને કેવડી ઉપાડી દો. સીપડાની તૈયારી કરે. મેમ તો હવાર ભૂંજી મીઠું કરું છું ને એટલે માવા લઈને વાડીએ મીઠું બધું ભરી જવું પડે. સીપડામાં નાખવા નીંદવાનું કામ ચાલુ છે. પાણી એલા ભાત લઈને આવે મમ્મી ભેગા હાલ વરસાદ એક રેડો આવી ગયો છે. વળી ખાડા ભેરા રેડો એક આવ્યો છે. ખાડા ભેરા છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો નવા બ્લોગની અંદર બધાનું સ્વાગત છે. આજે તો આપણે પણ થોડાક મોડા ઉઠ્યા હતા, કારણ કે પગ પણ એવો બધો દુખતો હતો. કામે તો કાંઈ જવાતું નથી. જવું છે કામે પણ ક્યાંય જવાય એમ તો છે નહીં. એટલા માટે આપણે તો શું છે કે આરામ ને આરામ જ છે. પગ લાંબો રાખીને બેઠું રહેવાનું છે, બીજું તો કાંઈ છે નહીં. અત્યારે વરાપ પણ બહુ સારી છે. જવાનું મન થાય પણ કેમ જવું? નીકળે એમ તો છે નહીં ઘરેથી ક્યાંય. કાંઈ થતું નથી. પણ આજે અત્યારના પોરમાંના કપડાં પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે અને મહિની છે સુકવવા. આજે તો વરાપ છે એટલે તો
કપડાં પણ સુકવવાને વ્યવસ્થિત સુકાઈ જાય છે. હળિયું તો કાઢવી નથી પડતી, નકર તો ઓલું વરસાદનો રેડો આવે એટલે હળી કાઢીને ભાગવાનું કપડાં લેવા માટે. આજે પણ એવી જ રહે વરાપ, મજા કર. ઘડી કાલ કસરત કરે મારે કરી લ્યો ને જાતે. કાલ તો બહુ ઉપાડે આમ પગ ઊંચો થા કરે નીચો કરે ને કાલની વાત ભૂલી જાય ને આજ કરાઈને કસરત હાલ ને હવે ઉભી આફડા કર લેજો માન બેઠા હોય બે ઘડી કપડા ધોઈ નાખી તો હાલો કરે હવે ત્યાં અહીંયા બેહવું જ છે તારે ખુરચી લઈ લે ઉભી માનો ને આરામ હરખું કરવાનો છે બોલો એને અરે ભાઈ સીધો ને સીધો જ છે પગ જો ક્યાંય વાંકો જ નથી વાયરો તો વિડિયો ઉતારતા લે સીધો હોય પછી વાકો આમ કરીને બેઠા હોય જાય પગ છોડાવે કરવું જોઈએ ને ક્યાં જાવ ના પાડશું તો કસરત કરાવીને પછી ચા પાણી બનાવ્યો ઈ તો ઊભું જ છે સાના બંધાણે ખાવ તમારે કોણ કોણ વધારે સા પીવે ને ગમે અમારે તો દુનિયાનો પીવે કશિયા મોઢે સા પીવે છે હા હા કૈસા મોટે સા પીવે એટલો જ પીવો લૂછવાનું ભેગું લઈ લીધું લૂછવા માંડીને આને જાય પગ દુખે છે દવા પીધી છે દવા ખૂટી ગઈ 5 દિનની દવા આવી હતી પછી આજ એકવાર દેખો તો પાછી પીધી 5 દિવસ પછી પાછી પીધી આજ બહુ જ દુખતો હતો જઈને પગ બહુ દુખે છે કેમ કેવો દુખે વાત જવા દે બહુ દુખે છે પગ હલતો જ નથી બહુ પગ દુખે જાય તે નાનો 15 આજે 15 દી થયા કા ઓપરેશન થયું ને 15 દિવસ થયા છે કાલ 15 દી ઓલા ગુરુવારે થયું બે ગુરુવાર વટે વયો ગયો ત્રીજો ગુરુવાર છે ત્રીજો ગુરુવાર છે આવે જો ઊંચું થઈ ગયું ત્યાં રોજ રોજ પાટો આજે હરખાઈ પાટો વારી લે 15 દિવસ થઈ ગયા 15 દી કેળે હમણાં ત્યાં 5-10 દી કેળે હમણાં ટાંકા તોડાઈ આવશું હમણાં ત્યાં હારા થઈ જાવ આરામ કરજો એટલે થઈ જાય સારું બીજું શું હોય બીજા બેન સ્કૂલે વયા ગયા છે હમણાં વયા છે એ 9 તો વાગી ગયા મમ્મીને એનું નીંદવાનું કામ ચાલુ કરી દીધું 2 દિવસ થયા બીજો દિવસ છે કાલે એકલા નીંદતા હતા પપ્પાને ખાતર નાખ્યું આપણે કંઈ અહીંયા કરતો વિડીયો લેવા નથી નજીક હોત તો જાત પણ બહુ દૂર છે એટલે હાલીને જવું એટલે આપણે તો દાખલો પડે હાલીને જવા ઘર ના લઈએ પછી બીજું શું હોય એવા છે બોલો નાય ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા બેન માથે અંબુડો વાયરો વાવ બટરફ્લાય નાખી એટલે હા ફ્રી થઈ ગયા છે અહીંયા વાસણ ને કપ બીજા બેન ને નવડાવીને બધું મસ્ત મજાનું થઈ ગયું છે હવે સુઈ જઈએ આપણે ઘડીક આરામ કરી લઈએ શું કરે છે જોઈ લઈએ આપણે શું કરે છે બેટા તું માથું ઓડાવે છે કા તો ખરા કાઢ દો ઘુસકાનું ના કાઢવા દે આપણે પણ હે કાઢ દો ઘુસ તો ખરા કોઈને ઘુસ કાઢવા દે નહીં વાળ મોટા કરવા છે જો તો એમ ન કરાય વાળ તૂટે જો તો માનતી જ નથી બોલો રોવા માંડ્યા બેન લાઈ માં દીકરાને હું કરી દો બટું ચલો તમારે કોઈને આવી છે છોકરી જો અમારે આવી છે જો વાળ ઓડાવવાના દે ખાલી માથું ઓડાવી દે માથું ધોયું હોય ને ત્યારે તો એટલો એને કંટાળો આવે કે આપણે ધોવા જ ન દે પછી એમાં ઘૂંચ તો હાવનો કાઢવા દે જોઈ લે તૂટી જાય બેટા એમાં વાળ તો સારું કઈ બીજું શું બીજા બેન હેરસ્ટાઈલ વારસ છો કેવી વાર એ કોમેન્ટમાં જણાવજો કેટલો શોખ છે એનો જો તો ખરા આવી લાઈક પાછળ જો બીજા પાછળનો કેમેરો જો આવી લાઈક છે જો દેખાય ને હે ચાલો આપણે સુઈ જઈએ હવે હાલો એ ટીવી જોવે છે ને આપણે સુઈ જઈએ અને વાળ તો જો ઓઘો થયા ઓઘો મારા વાળ હજી ને આ અટકા વટકા તો ઓઘો થયા છે કરલી વાળ હોય તે હાવ મશીનનું હીટિંગ બહુ ફેરવો ને માથામાં એટલે કે જાવ અજન કેદી ફેરવો હોશિયારી મારતા આવે બે વાર ફેરવું બે વાર ફેરવું આવી ગયું
હા ખાલી છે ઓલા સ્ટ્રેક વાળ કરાવ્યા હતા વાળ કરાવ્યા હોય ને ઈ ગરમ મીટિંગ પેલા એમની પરમિનેન્ટ કરાવતા હોય એને કેવા હોય થઈ જ જાય પરમિનેન્ટ કરાવવામાં વાંધો ન આવે ન આવે એમાં સીધા જ રહીએ આમાં તો પાછા કોકડિયા થઈ જાય ને ગરમ મીટિંગ હોય એટલે કોકડિયા થઈ કરલી વાળ જ છે રેવા દે હો પહેલેથી ને હોશિયારીમાં આ તો પહેલી વાર જ નીકળું હમણાં નીકળું વળી સ્ટ્રેક વાળ કરવા નકર પેલા ક્યાં હતું તે પેલા ક્યાં હતા ઓલા લગનમાં હોશિયારી માતા વળી જાય. પીલું ભરાઈને સીધા કરી દો શ્રદ્ધા કરજે વાળા થતા પાવર બહુ પોતાનું વ્યસનનું કાંઈ ન નડે આપણું બહુ નડે આપણે 10 વાર એક વાર જઈને તા 15 વાર 2 વાર ગઈશું પાર્લરમાં નથી ગઈ કે સાઈડલા થતા વળી હોશિયારી મારે વળી સરસ સરસ વાળા ડાય વાળા થતા બાયુનું બધાને બહુ દેખાય જણનું કાંઈ કોઈ ન દેખાય આપણું જ દેખાય અમે માવતરનું ઘરેલું હોશિયારી મારે અમે અને આપણે જઈએ છીએ અમે જઈશી વાડીએ જો ન જાય નાસ્તા પાણી લઈને જઈશી વાડીએ પિકનિક મનાવવા કાકાનું જો દીદાબેન આયલા મોડ હા તો આયલ ને પાણી ન હોય ને વરસાદ લાઈટ નથી હાલ આપણે જઈએ મમ્મીની નીંદે છે ત્યાં દાદાને કેવું ભાલી નાખો વહી જા ફટાફટ કઈ સાત દીકરી જો ભાઈ ગયા નદીમાં હું તો આપણે ઉતરી જાવ બીક લાગે છે વાડીનો નજારો જોતા જાય હાલ્યા જાય લીલી છમ ધરતી માથે ચૂંદડી ઓછલી હતી એવું મસ્ત મજાનું છે વાતાવરણ અને લીલું લીલું છમ છે આપણે હવે હાલ્યા જાય છીએ કે ત્યાં પાણી બહુ હોય મને તો બીક લાગે એટલે હું તો વળી ઉતરી ગઈ પપ્પાની જાય છે બે બાપ દીકરી બે વયા ગયા આપણે હમણાં પહોંચી જાવ એ પહોંચશે તો આપણે પહોંચી જાવ તા કેમ કે કીધું ના આવ્યા નહોતા ને વિડીયો શૂટ કરવો તો તેથી આવ્યા હતા હું કાલે આજ પપ્પાને કહી આપણે આવીએ નીંદે છે પપ્પાની તેથી દવાની સાધતા હતા તે આવ્યા હતા આજે તો મમ્મી નીંદે છે પપ્પાને બે એકલા એકલા કાલે લગભગ નીંદાઈ જાય તો આપણે પછી જઈએ સરસ મજા આવે શાંતિમય વાતાવરણ એવું મસ્ત મજાનું છે ધીરે ધીરે આપણે હાલ્યા જઈએ હવે નજારો જોતા જઈને હાલ્યા જઈએ એવો છે તો આપણે એમાં ભૂહી લઈએ મને પગમાં જો થોડીક પ્રોબ્લેમ છે જો આવું થયું છે થોડીક સીડ લગાવી લીધું છે હજી થોડુંક લગાવી લઈએ બે પગમાં આંકડો છે એકદમ મસ્ત મજાનો એનો જ આંકડો અહીંયા લગાવાય કે પગમાં ન લગાય કેમ કે ફંગસ જેવું થયું છે મને લગાવીને હવે આપણે ધીરે ધીરે પાછા હાલતા થઈ જઈએ લીલા લેર કરે છે લીમડો ને કેવા મસ્ત મજાના છે પાણી મળી ગયું હોય વરસાદી વાતાવરણ ચોમાસામાં તો એકદમ હરિયાળી હરિયાળી છે ખેતરોમાં હાથી હાલવા માંડ્યા છે વરાપ છે તો કોઈ તુવેર વાવે ને કોઈ હાથી હાલે છે આ બાજુ ટ્રેક્ટર હાલે છે બીજું ખેતર સોયાબીનનું આવી ગયું હજી તો આપણે તો આટલે દૂર જવાનું છે એવો મસ્ત મજાનો નજારો છે તમારા ગામમાં કેવા સોયાબીન વવાણા ને એ કોમેન્ટમાં જણાવજો અમારે તો બહુ વાવાણા છે સોયાબીન ને માંડવી ને તુવેર બસ 3 જ વસ્તુ કપાસ તો ઓછો વવાણો છે તો મજાનું કેવું સરસ વાતાવરણ છે કે વાત પૂછોમાં લીલું લીલું જાણે ચૂંદડી ઓઢ લીધી સરસ મજાની સોયાબીન એક કોકના છે એમાં સેટા પાડવાને મસ્ત મજાનો છે પણ એને માંડવીમાં આપણી માંડવી આવી ગઈ છે સરસ મજાની એનું ચોખ્ખું ચોખ્ખું પણ છે મમ્મીની નીંદે છે રહી ગયું હતું એ બાકી હતું એ ખેતર નીંદે છે પછી આ ખેતરનો વારો આપણે વાયલા જઈએ બીજા બેન તો મોર પૂગી ગયા મારી મોર કેમ કે હું તો ગાડી માલીને આવતી હતી કોઈ ગાડી માલીને સોરી બીજા ગાડી મેં હું હાલીને આવતી હતી અડધેથી આપણે ઉતરી ગયા તો એ તો મોર જ પહોંચી જાય બોલવામાં હાલતા હાલતા બોલવામાં ઓલું થાય છે બોલો થોથરાઈ સી બાંધી દે માવણ્યું જાય હવે નજીક થઈને બેન કેવી મજા આવે હાલો હાલો હરખાઈ નીંજો હું તો હાલે ને આવી પછી ન લઈ આવ્યો મને કાઢી જા કેવું ખળ મોબાઈલ ના લઈ આવી તો કઈ ભૂલાઈ ગયું મમ્મી વાંકા મોટું
એને એમ કે ખાલી પૂછે છે હું વિડીયો પૂછે છે હું કહા જો ને ખડ છે કેવું હા બાયરું તો ભરી નથી જા બધું લેવું પડે ન ભરે ને દવા સાથે બધું લેવું પડે કુબા ને એવું ન ભરે ને મેં ગોળ પાને પછી અસકસરા થાય લેવા જ પડે અને અમાર બેન જો આવ્યા છે આ બેન હું ઓલા બેન મુલે આવ્યા લાગે એ બેન તમે બપોર પછી દાડી આવ્યા લાગો એ બેન બેન તો હમુય નથી જોત કા શું થયું 3 જણા નીંદે છે ઓહો આજ તો ઉથું ખેતર ઉથું થઈ જાય શું હાલો કરતો પાણી માઈલી આવી ત્યાં શું કર્યું આમાં દીજા તો મોર માં જાય એની આ તો મોર જાય છે હો ઝીણું ઝીણું હોય છે ને મમ્મી આપણામાં બહુ છે હા જો દીજા આટલું ખડ કાઢ્યું જોઈ લે વાહ દીજા બેન વાહ આ દીજા બેન કાલે આવું ને તમારે નીંદવા તો જલ્દી ખડ ઉભી રહે ઉસલ નું આવડે તમને નીંદતા હો વાવણી ચો કેવું લાગે કોમેન્ટમાં જણાવજો આનંદ છે દાદાએ બાંધી દીધું છે વાવણીઓ મને તમારે જેવું બાંધ્યું ને કેવી લે છે બસ નાસ્તા પાણી કરવા ને બિસ્કિટ લઈ આવ્યા છે બસ નાસ્તા પાણી કરી લઈએ દીજા કે દોસ્તાર ક્યાં પણ આ એકાદ કેમ તમે મૂકી દીધી હે દીજા આ વસે ને એમ જ હોય ટીપલા મામાના ખેતરમાં આવી ગયા છે એનો વિડીયો લઈ આવીએ મારી મામી તો નાચ પાસે જો કે લેવું એટલે જાયસી હવે હાલો પણ કોદાળી ગાડીને વાવી દે જો દાંતો લઈને વૈર ગયા છે મામા ને મામી શું વાવો છો જો મામી ને વરગાડી દો પણ જો જાલી નહીં છે સોરી વાવવા મીંડા હા શાકભાજી હાલ પછી તું ખાઈ તારી મામી વાવે ના રે ના તમે વિડીયો ઉતારશો હા હું વિડીયો ઉતારે મામી ભાણે કે ભાઈ સોરી બસ નો ઉગે તો મારા બાનું ન કાઢતા હા આ મામી ભાણે ની સોરી વાવેલી કેવા થાય ને હા એ વાત સાચી હો દાંતો લઈને વરગી ગયા જો વાવા મંડો હાલો ને ભાઈ ગા હવે કે ઘરે જવું હવે ના બાપા ના પીવા જ બોલાવે છે જાવ બનાવો હલો એને કઈ બનાવો તો અમે ઓલી હાઈર વાવી આવીએ સોરી ની આખી હાઈર કરી નાખવી મામા એનો અસલ ચીપડા સરસ મજાના થઈ ગયા છે મામીને જૂતા દીધા મામા કેવા પાકેલા એ પાછળ પાછળ આવેલા આવે જોજી વજન તૈયાર નથી આવતું વજન ખેંચવો નહીં ને એટલે હા કા મામી પાકેલા છે ને મારા મામા ચા પાણી બનાવવા માંડ્યા છે બેઠા બરો સોરી તારે આખી આયર પછી મામા જાહે વેચવા તો ખાવા ખાવા કોરાનું ખાવા અમે ખાય હો ચોરી હુકેલ મજા આવે જાય મમ્મી ને પપ્પા સા બનાવવા વર્ગી ગયા છે આમ દીજાબેન ત્યાં રખોલું કરે જોઈ લે દીજાબેન ત્યાં રખોલું કરે એમ દીજાબેન તો પાણી હોય રમવા માંડ્યા તરત મજા આવી ગઈ ને ચોરી વાવે છે એ દેખો તરત મજા એ કપડા પલાયર માં ઈ પલરે દાગ નહીં જાય પછી હાલામ બે ચાલો સાનત નું કોઈ સાપી વાવે હમણાં અરે એટલે નાની એવી ઓયડી જો લાવો હરગાવ કરવા માંડ્યા વાડીની પાર્ટી કા મજા આવે પપ્પા ચૂલો હરગાવા માંડ્યા ચા બનાવે 5 વાગ્યાનો
પાણી કરે છે, તાપે થઈ ગયો હવે. દીજા જો એમ દોસ્તાર દીજા હું કે ખબર તમારા દોસ્તાર વાળા એટલે તમે સાઈડલા થાવ કે સાઈડલા થાય ને દાદા પપ્પા એમ ન કહેવાય. મારી મામી થાકી ગયા તોય મૂકતા નથી જોઈ એવું છે. દાંત કાઢી રમુક ના હે ને ઓલું કરશે તો વહી જાય મારી મામી કયો રે મામી મૂકીને વહી જાય તમ તારા આપણે બહુ વાયડા થાય તો ઈ કે ના આ છે એમ ક્યાં કઈ મારવાનું થોડા કોઈ એમ બોલ એની માથે ન બેસે વા બેસને બોલો યાર છોકરી તો જો એ ઈ નો ઉચકાવે એમાંથી કઈક નીકળે નીચેથી બે જાય માથે અમાર પાણી નહીં ભાવે તમને કે ન કા મોરું લાગે એટલે દે દીકુ એક દે સી હજી એક પેકેટ છે દે દે નો ખૂટાડે એટલા બધા એને સા પી દે વાઈટ કોઈ દઈ દે એટલે પૂરું ભાભી જતી હવે ભાભી તો પડો ની બાપા એના સોર અડદ રહે વાવા અધૂરા ના હો પડવાનું વાહરા બહુ છે પીવા મીડા હો બાકી વાડી નો સા મોઢે માનો બીજા બેન ને મજા આવી ગઈ ગારાથી રમવાની જો તમારે બાલ નાખશે ભાવી લે જાય સા પી લે પીતા નથી કેટલો બધો મમ્મી પણ તોય જાજો થાય મમ્મી હાથ દુખશે એક ડાન્સ એ ન્યા ન થાલું તો દાદા પે ગઈ લે આવજો તું હો પણ ન્યાથી મારે અમાર દાઈથી આલી જાવ તું દાદા પે ગઈ લે આવજો ને એમાં હું હમણાં આવશે ઘડીક કે જા વઈ જા આ લઈ જવાને કઈ રમ જાવ આખી ના જાય દાદા નાઈ રોય હાલ જાવ પડદ ને તારે મગઈ વાયવા વરી અત્યારે ઓય ભાગ્ય કરે બસ કા હાલો ધીરે ધીરે હાલતા થઈ જાય અને અમારા બીજા બેન ને રોકાવું જો દાદા ને ભેગી ન્યા ન્યા જો વહી ગયા ભેગા ભેગા હાલી જઈશ મોરમાં ભાગ્ય બે તમે હાલ આવજો ધીરે ધીરે ગારો ઉખડે છે મામી મને પૂગવા દે ને બીજું જોઈ દઉં હા લે મસ્ત મજાના થઈ ગયું છે બધી ટમેટીનો રોપ ને બધે વેલા એ નથી એક વીગો નો વારો આ માંડવી ની આમાં એમ તો ખડ દેખાય છે પેલા બીજું ખેતો સેમાન વારો લે હે આનો વારો પછી એમ અહીંયા તો કેટલા મૂલી છે બધા નીંદે છે ને પોણા 6
કોઈ દી આયલા નથી આ પહેલી વાર કીધું ને 15 વારમાં આયલા નથી આજે હાલવું પડ્યું તો જાય છે હવે ઘરે મામી ભેગા હાયલા જાય હલવા બાપા પકા હાયલા જાજો હું મૂકવા નહીં આવું હાલો આપણે હાયલા રહીએ હવે એ આવશે હવે ધીરે ધીરે ગાડી લઈને હાલો પોગો આવ્યા ગામમાં આવે થોડુંક સેટું છે હવે ગામ વાડીએથી આવી ગયા હું વાત છે તો હાલી વાળી હતી કે ગઈ હાલીને ગાડીમાં ગઈ હાલીને થાકી ગયા હો કેટલા વર્ષ 2 કિલોમીટર હાલી અડધી કલાક કડ દુખવા માંડી જા હાલા ઓછી તો હાલા હા તો એમ ઓછીકું હાલે જોઈ લે બેઠા બેઠા પહોંચતા જોઈ લે વિડીયો હાથથી મારે જવું પડ્યું નકર હું તો કાંઈ ન જાત હા જો ધૂળ સોઈતી આમાં અમુકની કે આમાં ખાલી પછી રોટલા બનાવવા એક તો એવું કરા કાકામાં આવી હવે અહીંયા મળ્યું અમને હમું તો એવું છે એમને એ ટ્રેક્ટર કઈ હાલતું થી અમે આ પૂગી ગઈ હતી કાંઈ ન મળ્યું સાજર પણ અમે મામી બે હતા પછી હું આવી એવી બિહારે દીધા તુરિયાનું શાક સુધારવા બારીનું કામ કરવા બિહાર દીધા વાંધો નહીં ને કાંઈ હા વાંધો નહીં નવરા હા સુધારી દીધા આપણે રોટલા પાણી કરી લઈએ ચૂલો હળગાડી દીધો રોટલા બનાવવા માંડીએ હવે મહાદેવ કેમ છો બધા મજામાં જો દેશી ચૂલા પર રોટલા બનાવવા માંડ્યા જો તાપ ચાલુ હે જો તો મને છે તો ચાલો બધા જો રોટલા બનાવવા માંડ્યા છે ખાધી જા બીજાને રમવા જવાનું મોડું થાય છે કાકાનો એ કાનુડી જો રોટલો ફૂલો ચાલો રોટલા જો નજીક કોઈ મકાનો એ દીકુ નજીક કોઈ જો રોટલો મસ્ત મને નહીં નાખું તો જો આમ જો ચાલો મસ્ત મજાનો રોટલો